કરશો. આ આપણે પોલિસી વાણી સીમાં પહોંચતી નથી, ભજન પહોંચી જાય છે. ગુરુનો ભજન છે ને એ વ્યાપક બની જાય. તો આવા સદગુરુ જેને મળ્યા એના જીવનમાં આનંદની હેલી છે. ભક્તિ બે પ્રકારની છે. એક ભક્તિ સીધી ભગવાનને ગોતે છે અને એક ભક્તિને ખબર છે કે ગુરુ વગર ભગવાન જડતા, ગુરુને ગોતે છે કે ગુરુ જડશે તો ભગવાન જડશે. ગુરુ નહીં ગોતી ભગવાનને ગોતશો તો આવા કે આપણી પેઢીઓ ગાલી ગઈ, કોઈને ભગવાન ચડ્યો નથી. પણ જેને ગુરુ મળ્યા એને ભગવાન ચડી ગયા. તો એક ભક્તિ ને ભગવાન ચડી ગયા. ગુરુમાં ભગવાન પ્રગટ હોય છે. ગુરુમાં જ્ઞાન અને ભગવાનમાં આનંદ. ગુરુમાં જે આનંદ છે જ્ઞાનનો એ ભગવાન છે. ધીરે રાખા ગુરુને ગોવિંદ કદી નથી જુદા. લાખો ગુરુ કરે ગયો તો સત્સંગમાં ગયેલી એકવાર સત્સંગમાં ગઈ તેને ખબર પડી કે ગુરુ વગર ભગવાન જડતા નથી. તો બીજી મહેનત કરવી, શ્વાસા ખોવા, જન્મ ખોવો માટે વહેલી ગુરુ ને ના ગયે હો ગંગા ગોદાવરી કાશી, ગયે હો ગંગા ગોદાવરી કાશી, મને ઘરે બેઠા મૈયા તારા જગત સામે લડાઈ લડે છે, યુદ્ધ ખેલે છે. તો ગુરુ ટેકો આપે તો ભગવાન ટેકો આપે. તારા ભેગા જ છીએ, લડો. કબીર કે ધીંગાણે ધોળો ને હલકે બાંધી દો હથિયારા. તો ધીંગાણા ખેલ્યા. શું કામ ખેલ્યા? કે વિવેક હતો, ગુરુએ મારા ભેગા છે ને ભગવાને મારા ભેગો છે. જગત શું કરવાની હતી મને? આ ધીંગાણું છે. ઘરમાં ધીંગાણો છે. આપણે બે માણસમાં પણ ઘેરવાનો ધીંગાણો. ગુરુ ભેગો છે, જેને ગુરુ ભેગો ભગવાન ભેગો છે. એવો જો તમને વિશ્વાસ હોય ને તો ધીંગાણો ખેલજો, નકર ભેગી દે. બધે ધીંગાણા ખેલ્યા છે. મીરાબાઈ ધીંગાણો ખેલ્યો છે, નરસિંહ મહેતે ધીંગાણો ખેલ્યો છે. ધીંગાણા ખેલ્યા શું કામ? બે સત્તાવાને ભેગા કે મને ગુરુનો અનુભવ છે અને એ મારે એના આનંદનો મને અનુભવ છે, પછી મારે ડરવાની જરૂર શું? ઘણા લોકો ધીંગાણાથી ડરીને
પછી 84 છે છોડી દે. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, મેં ગુરુ કર્યા તો ભગવાનને મારે ઘરે આવવું પડ્યું. ગંગા ગોદાવરી કાશી ગયા ઘર નથી, પણ હું ન ગઈ તો મારે ઘરે આવ્યો. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, મને ઘરે બેઠા મળ્યા 4 ધામના વાસી. જે બદ્રીનાથમાં હતો, જેની કલ્પના કેદારનાથમાં કરેલી છે, જેની કલ્પના જગન્નાથમાં કરેલી છે, દ્વારકાનાથમાં, એવા 4 ધામની જેની કલ્પના થઈ છે, એ કલ્પનાનો અસલ માલિક મારે ઘરે આવ્યો. મને ઘરે બેઠા મળ્યા 4 ધામના વાસી. જગત ભગવાનને મેળવવા માટે ઘણી મહેનત કરે, મેં ન કરી. ગુરુ મળ્યા, ગુરુને ગોત્યા કે જેમાં પ્રગટ ભગવાન હોય. મેં તો ગુરુ કર્યા. આ બધું કરવા કરતા ગુરુ કરો. ગુરુ એ અનુભવ છે અને બાકી બધું અનુમાન છે. ગુરુ ઉલટ કરી દે છે, સુલટ નહીં. ભગવાન છે, ગુરુ કે તું શાંત. શિષ્ય કે ભગવાન મને ભગવાન કે નહીં કહેવાતો કે તું ઉલટ ની સુલટ ની ઉલટ કરી दी. भाई मेरा कहे गुरु रुद्राचल ने उलट की है मेरे नयन की, मारा नयन नहीं उलट कर दी. मैं तो खाली पूछे भगवान को नहीं कहते तो तुम इशारा में जो समझी जाए. मृगनाभि में सुगंधी सूंघे घास गंदी, ऐसे दुनिया सभी अंधी, समझे नहीं इशारा. गुरु इशारो करे तो दुनिया हमें बाटे वांधो नहीं, तमे तो नहीं जाओ. જેને ગુરુ ઈશારો કરે છે એ ઈશારો પાકી નિશાની છે. वो क्या है नबी ना गई जब तप तीर्थ काय न जाणू, सेदे सेदे एना सुखड़ा माणू. આ સુખ કાયમ છે. પાનભાઈ વચનમાં સમજ્યા તેને થયું મહાસુખ. જાય નહીં આપણા હાથમાં, કાયમને માટે સુખ દે. આ તો સુખ હાલ્યું જાય જરાવાનું, ગાડી વેચાઈ જાય, બધું થઈ જાય, પાછો લેણાદાર થઈ જાય, વળી પાછો કાંઈ મેળ કરે તો વળી કાંઈ મેળવાળો થઈ જાય. પણ એ જાંજવાનું જળ છે. सर्ग मृत्यु पाताल में 3 लोग सुख नाय. सुख सदगुरु के भजन में और संतन के माय. सदगुरु ना भजन में सुख है અને બીજો સંત એની કને અનુભવીઓ સંતો છે તેની કને છે. બાકી ક્યાંય સુખ નથી. કા સુખ સદગુરુના ભજનમાં છે અને કા એના અનુભવી પાસે છે. કારણ કે સુખના જાણનારા છે. બાકી ક્યાંય સુખ નથી. તો સહેજે સહેજે એના સુખડા માણ. મારે ઘરે આવે એટલે મારે ભીખ ન માગવું પડે, આપવા પેલો આનંદ મને થયા કરે. એમને કેવું પડે તમારા આનંદ મને દેવો, તમારો મને આનંદ દેવો, એમને કેવું પડે પોતે આ સહેજે સહેજે મારા મને આનંદ આવે.
સહેજે સહેજે આનંદથી સુખ છે. જેમ કબીર સાહેબે કીધું ને કે ગુરુદેવ તમારો આનંદ છે ને એ મને જડ્યો નથી. ગુરુમાં એક આનંદ જ છે, બીજું કાંઈ નથી. ગુરુમાં આનંદ છે, મહાસુખ છે. આજ તમે મળ્યા છો, અમે ખોયેલો આનંદ હવે પાછો લઈ ગયા છે. ભલે અમારી પાછી ન મળે ચાલશે, પણ અમારો ખોયેલો આનંદ આજ તમે આપી દીધો. સાચું સુખ ન મળ્યું. એ સુખ મેળવવા માટે મેં બીજો પ્રયત્ન કર્યો.
પણ જેના મનના મત છોડી દીધા અને ગુરુ ચરણે પહોંચી ગયા, મનના મેલ છોડી દીધા અને ગુરુને ચરણે પહોંચી ગયા, મનના મોહ જેને છોડી દીધા અને ગુરુ ચરણે પહોંચી ગયા. સ્ટોર રૂમ રહ્યો ને હવે ભાઈ અવાજ કરો, પછી માઇક બંધ કરો. एक एक सेकंड की घनी कीमत से मेरा खल का परिधि आनंद का आनंद માટે આવ્યો છે. આ મનુષ્ય જન્મ ગુરુના આનંદ લેવા માટે મળ્યો છે.